જો તમારા બધા જ બ્લડ રિપોર્ટ નોર્મલ આવતા હોય છતાં પણ તમારા શરીરમાં અતિશય પ્રમાણમાં થાક અને સ્નાયુનો દુખાવો જતો ન હોય તો આ કોઈ સાધારણ વિટામિનની ખામી નથી, પણ ફાઇબ્રોમાયલ્જિયા નામનો રોગ છે, જેને આયુર્વેદમાં માસગત વાત અથવા તો આપણે સાદી ભાષામાં સ્નાયુનો વા કહીએ છીએ. આ માનસિક બીમારી જરાય નથી. મોટા ભાગના લોકો એવું સમજે કે આ એક માનસિક બીમારી છે, પણ ખરેખર આયુર્વેદની રસ ધાતુ ચિકિત્સા કરવાથી આ રોગમાંથી આપણે બહાર આવી શકીએ છીએ અને સરળતાથી આ રોગ મટી શકે છે. એટલે આજે વાત કરશું ફાઇબ્રોમાયલ્જિયા એટલે કે સ્નાયુના વા ઉપર. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે, તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે ઈચ્છતા હો કે મારે સરળ થઈ શકે કે ન થઈ શકે, તો આજે જ મારા યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. મેં રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. તમારી સાથે પણ એવું ક્યારે બને છે કે 8-9 કલાકની એકદમ સરસ ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠવાની ઈચ્છા ન થાય? આખા શરીરમાં જાણે કોઈ લાકડીઓથી માર મારે એવો દુખાવો થાય, શરીર સતત થાકેલું રહે અને તમે જ્યારે ડૉક્ટરને બતાવવા જાઓ ત્યારે વિટામિન D3, વિટામિન B12, થાઇરોઇડ, હિમોગ્લોબિન, બધા જ રિપોર્ટ નોર્મલ આવે એટલે ડૉક્ટર તમને એમ કહે કે તમારા રિપોર્ટ સાવ નોર્મલ છે, મગજમાંથી વેમ કાઢી નાખો, તમને થોડું માનસિક છે. પણ ખરેખર મિત્રો, આ રોગ માત્ર માનસિક બીમારીને કારણે થાય છે? આયુર્વેદમાં આને શું કહ્યું છે અને એના માટે આપણે શું કરી શકીએ એનો સચોટ ઉદાહરણ આજે આપણે સમજશું. ખરેખર આ આખા રોગને સમજવા માટે એક બહુ જ પ્રેક્ટિકલ ઉદાહરણ આપણે સમજીએ. તમારો મોબાઈલ ફોન એકદમ સરસ હોય, પણ જેમાં બેટરી બગડી ગઈ હોય, તમે જ્યારે મોબાઈલને ચાર્જ કરો ત્યારે 100% બેટરી બતાવે અને જેવું ચાર્જમાંથી બહાર કાઢો અને 1-2 મિનિટ વાપરો ત્યાં તો તરત જ મોબાઈલ જે છે બેટરી ડાઉન થઈ જાય અને લો બેટરી બતાવવા માંડે. ફોલ્ટ મોબાઈલનો નથી, ચાર્જરનો નથી, ફોલ્ટ છે બેટરીનો. બસ કંઈક આવી જ પરિસ્થિતિ તમારા શરીર સાથે જાય છે જ્યારે તમારા શરીરમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એટલે કે તમારા સ્નાયુઓમાં, માંસમાં વાયુદોષ ભરાઈ રહે ત્યારે આને માંસગત વાત કહેવામાં આવે છે. અને આ પ્રકારની પરિસ્થિતિ થાય કે જેમાં શરીરમાં દુખાવો ખૂબ થાય, રિપોર્ટ નોર્મલ આવતા હોય. મોડર્ન મેડિકલ સાયન્સ અને ફાઇબ્રોમાયલ્જિયા એટલે કે ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ કહે છે. અને મોટે ભાગે એ લોકો એમ કહેતા હોય છે કે આ તમારા માનસિક વહેમને કારણે અથવા તો માનસિક બીમારી છે, આનો કોઈ ઈલાજ નથી. પણ આયુર્વેદમાં રસધાતુનું પોષણની વ્યવસ્થાને આપણે સમજીએ અને આમ દોષને સમજીએ તો સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે આ કોઈ માનસિક રોગ નથી, પણ શરીરમાં જઠરાગ્નિની મંદતા થવાને કારણે જ્યારે શરીરને પૂરતું પોષણ નથી મળતું ને આમ દોષ વધે છે ત્યારે આ પ્રકારનો રોગ થાય છે. અષ્ટાંગ હૃદયના સૂત્ર સ્થાનમાં મહર્ષિ વાઘભટ્ટ લખે છે, સ્ત્રોતોરોધ બલભ્રંશ ગૌરી અનિલ મૂઢતા આલસ્ય પક્તિ નિષ્ઠિવ મલસંગ અરુચિ ક્લમાહા. આ શબ્દ છે જ્યારે તમારા શરીરમાં જઠરાગ્નિ એટલે કે તમારો પાચન શક્તિ મંદ પડે, તમારા પેટમાં ને શરીરમાં આમ દોષની વૃદ્ધિ થાય, અપચેલો ખોરાક અને અપચેલા મેટાબોલિક પ્રોડક્ટ્સ તમારા શરીરમાં ભેગા થવા માંડે ત્યારે આ રોગ થાય ને એમાં ક્લમ નામનો રોગ જે કહ્યો, ક્લમ નામનો જે લક્ષણ કહ્યું છે એનો અર્થ એ છે કાંઈ પણ પ્રકારનું શ્રમ કર્યા વગર થાક લાગવો એને ક્લમ કહેવાય છે. શરીરમાં કોઈ શ્રમ નથી કરતા, કોઈ પ્રકારનું એક્સ્ટ્રા કામ નથી કર્યું છતાં પણ સતત થાકેલું શરીર રહે, શરીરમાં ભારેપણું રહે, એને ક્લમ કહેવાય. અને એક્ઝેક્ટ આના લક્ષણો આજના ફાઇબ્રોમાયલ્જિયા અથવા તો ક્રોનિક ફટીગ સિન્ડ્રોમને મળતા આવે છે. મિત્રો, પહેલાં તો એ સમજો કે આપણા શરીરને પોષણ કઈ રીતે મળે છે. શું માત્ર ખોરાક ખાઈ લેવાથી શરીરને પોષણ મળી જાય છે? ના, એવું નથી. તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાક જ્યારે આપણા આંતરડામાં ને જઠરમાં પહોંચે છે ત્યારે જઠરાગ્નિથી એનું પાચન થાય છે. આ પાચન થયેલા ખોરાકમાંથી પોષક તત્વો અલગ થાય છે, મળ ભાગ અલગ થાય છે. આ જે પોષક તત્વ અલગ થયેલો સાર ભાગ છે એ વ્યવસ્થિત રીતે તમારા શરીરની નસનાળીઓમાંથી શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે, સ્નાયુથી માંડી અને તમારા હાડકા સુધી પહોંચે છે અને પછી એ જે પોષણ મળે છે જેને કારણે આપણે શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો અનુભવ થાય છે. હવે જ્યારે તમારી જઠરાગ્નિ મંદ પડે ત્યારે શું થશે? ત્યારે આ પ્રકારના પોષણમાં જે મળ બનવાનો હોય એ મળ તો બનશે જ, પણ અનાજમાંથી જે સાર ભાગ એટલે કે જે શરીરનું પોષણ બનવાનું તે પોષણ પૂરતું બનશે નહીં, એમાંથી આમ ઉત્પન્ન થશે એટલે કે એવો ભાગ કે જે ન પૂરેપૂરો મળ છે કે ન પૂરેપૂરો પોષક ભાગ છે. વચ્ચેનો ભાગ રહી ગયો કે જે મળમાં પણ બહાર નથી નીકળી શકતો અને પોષણમાં પણ વપરાતો નથી. આ પ્રકારનો ચીકણો આમવાળો ભાગ જ્યારે આપણા શરીર નસનાળીઓમાં ફેલાય છે
ત્યારે આપણા શરીરને પૂરતું પોષણ મળતું નથી, શરીરમાં ભારેપણ વધતું જાય છે, આળસ વધતી જાય છે અને શરીરમાં સોજા વધતા જાય છે, જેને કારણે શરીરમાં એક મીઠો મીઠો દુખાવો સતત રહ્યા કરે છે અને જેને ફાઇબ્રોમાયલ્જિયા, ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ કે આયુર્વેદમાં માંસગત વાત કહેવામાં આવે છે. હવે જ્યારે આ ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરમાં પોષક તત્વો ઘટવા લાગે છે. એટલે આયુર્વેદની રસધાતુ ક્ષયના સુશ્રુત સંહિતામાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે, ઘટતે સહતે શબ્દમ ન ઓચેર દ્રવતી શુલ્યતે હૃદયમ તામેતિ ચ સ્વલ્પચેષ્ટિતે રસક્ષયે. એટલે કે રસધાતુનો ક્ષય થાય ત્યારે થોડું પણ કામ કરવામાં આવે ત્યારે થાક લાગી જાય છે. હવે રસધાતુનું પોષણ પૂરતું મળ્યું નથી, શરીરમાં થાક વધે છે, એને કારણે શરીરના માંસ ધાતુમાં કળતર દુખાવા ઉત્પન્ન થાય છે, જેને આપણે ક્લમ, ફાઇબ્રોમાયલ્જિયા કે ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ કહીએ છીએ. આ થાકને કારણે અનેક પ્રકારની ગોળીઓ કે પેનકિલર કે વિટામિન મોંઘા લ્યો ને તોય પણ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન નથી થતું, જેનું કારણ છે તમારા આમ દોષનું પાચન શરીરમાં નથી. જ્યાં સુધી આ આમ દોષ તમારા સ્નાયુમાં, તમારા રસધાતુમાં, તમારા નસનાળીઓમાં રહે છે ત્યાં સુધી શરીરને પૂરતું પોષણ મળશે નહીં. આયુર્વેદના ડીપ સાયન્સમાં આના માટે કોઈ પેનકિલર કે વિટામિનની ગોળીઓ નથી બતાવેલી, એના માટે આખા શરીરનું શુદ્ધિકરણ બતાવ્યું છે, જે આપણે 3 સ્ટેપમાં સમજશું. આ 3 સ્ટેપમાં જો તમે તમારા ઘરે પણ આ પ્રયોગ કરશો તમને ખૂબ સરસ ફાયદો થશે. સૌથી પહેલું છે દીપન અને પાચન. તમારી નસનાળીઓમાં જે આમ ભરેલો છે એનું પાચન કરવું ખૂબ જરૂરી છે. આના માટે આયુર્વેદમાં એક મેજિક ઔષધિ કહી છે, જેને વિશ્વ ભેષજ એટલે કે મહા ઔષધ કહેવામાં છે, જે છે સૂંઠ. સૂંઠનું પાણી બનાવો અને આખો દિવસ પીવો તો તમારો આમનું પાચન થશે. સૂંઠી સિદ્ધ જલ બનાવવા માટે 1 લીટર પાણી લો, એમાં 5 ચમચી સૂંઠનો પાવડર નાખો અને એને ઉકળાવો. ઉકળાવીને પાણી 800 ml વધે એટલે ગાળી લો. આ ગાળેલું પાણીને નવશેકું રાખવા માટે થર્મોસમાં ભરી રાખો અને જ્યારે પણ તરસ લાગે ત્યારે નવશેકું હુંફાળું આ પાણી પીતા રહેશો તો તમારા નસનાળીઓમાં ફેલાયેલો આમ જે એનું પાચન થશે. 2-3 દિવસ પછી તમને લાગવા મળશે કે શરીર હળવું થવા માંડ્યું, શરીરમાં આળસ ધીમે ધીમે ઓછી થશે, પાચન સુધરશે અને પેટ ખૂબ સરસ રીતે સાફ થવા લાગશે. બીજો ઉપાય, જ્યારે તમે સૂંઠી સિદ્ધ જળ ચાલુ રાખો છો ત્યારે અઠવાડિયાથી 2 અઠવાડિયા પછી તમે ગળોનો પ્રયોગ શરૂ કરો. ગળોની વેલનો પાવડર સૌથી બેસ્ટ છે, કારણ કે એ નસનાળીઓમાંથી આમનું પાચન પણ કરે છે અને નસનાળીઓમાં રહેલા આમને દૂર કરી પોષણ આપે છે. માંસગત વાત એટલે કે જે માંસ સ્નાયુઓમાં જે વાયુ દોષ રહેલો છે એને પોષણ આપવા માટે ગળોનો ઉકાળો સૌથી બેસ્ટ છે. રોજ સવારે ગળો તાજી મળે તો તાજી, નહીંતર અડધી ચમચી પાવડર લ્યો, 1 કપ પાણીમાં નાખો, સરસ રીતે ઉકળાવી અડધો કપ વધે એટલે ગાળીને પીવો. આ રીતે તમે પીશો તો નસનાળીઓને પોષણ પણ મળશે, નસનાળીમાંથી વાત દોષ પણ દૂર થશે અને તમને ખૂબ સરસ ફાયદો થશે. ત્રીજો ઉપાય, આખા શરીરે રોજ નિયમિત રૂપથી માલિશ કરો. સૂંઠનો પ્રયોગ તમે 2-3 અઠવાડિયા કરશો એટલે તમારા શરીરમાં સ્ફૂર્તિ લાગવા માંડશે, સોજા દૂર થઈ જશે અને શરીર હળવું લાગવા માંડશે. જ્યારે શરીર હળવું લાગે, સોજા ન હોય, ત્યારે તમે આખા શરીર તલના તેલની માલિશ કરો. તલના તેલની માલિશ કરીને અતિશય ગરમ હુંફાળા પાણીથી સ્નાન કરો અથવા તો તમે ગરમ રેતીનો શેક કરો. આવું કરવાથી શરીરમાંથી વાયુ દોષ દૂર થશે, સ્નાયુમાં જે વાયુ ભરાયેલો છે વાયુ ઓછો થશે અને તમારા શરીર સ્ફૂર્તિમાં વધારો થશે. માલિશ કરવાથી સ્નાયુમાં દુખાવા, થાક અને આળસ આ ત્રણેય ઓછા થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ વધે છે. આ 3 ઉપાય મેં તમને કહ્યા, એ કરવા છતાં પણ જો તમને ફાઇબ્રોમાયલ્જિયામાં ફાયદો ન થતો અને ડૉક્ટર તમને એમ કહેતા કે તમે પેનકિલર ખાઓ કે વિટામિન ગોળીઓ ખાઓ તો માનસિક દવા લ્યો, તો તમારે જરાય ગભરાવાની જરૂર નથી. તમે અમારા આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, તમારા નંબર લખી શકો છો, અમે તમારી સંપર્ક કરશો, અમારી ડૉક્ટર ટીમ તમારો સંપર્ક કરશે અને તમારું નિદાન કરીને તમને સ્પષ્ટ રીતે આયુર્વેદની ચિકિત્સા સમજાવશે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.